નાથ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શરણાગતિ નાથ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો શરણાગતિ નાથ નારાયણ. ઓમ ચંદનમ પુષ્પમ સમર્પયામિ અક્ષસ્તમ સમર્પયામિ પિતૃનારાયણ દેવતા પૂજનમ સમર્પયામિ ચંદનમ પુષ્પમ સમર્પયામિ અક્ષસ્તમ સમર્પયામિ ધૂપમ દીપમ સમર્પયામિ. દીવો ચાલુ છે, અગરબત્તી ચાલુ છે. ઓમ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટિ મુક્તા વિવંદિત તામ દામેશ્વરનાથ સર્વૌતારકારણમ. ઓમ આગચ્છ ભગવાન દેવ સ્વસ્તનાથ પરમેશ્વર. અહમ પૂજા કરિષ્યામિ સદા ત્વં સ્વન્મુખો ભવ ત્વં સ્વન્મુખો ભવ. ઓમ નાદિ કૃષ્ણનારાયણ ભગવાનને 16 ઉપચારમ પૂજનમ નમસ્કારમ સમર્પયામિ. ઓમ પિતૃનારાયણ દેવતાય ભોજનમ સમર્પયામિ. ઓમ પિતૃનારાયણ દેવ નમો નમઃ કરીષ્યે. ઓમ લક્ષ્મીનારાયણ સંહિતા દિવ્ય ગ્રંથમાં ભગવાનને નમસ્કારમ પૂજનમ ચંદનમ પુષ્પમ અક્ષસ્તહમ સમર્પયામિ. ધૂપમ દીપમ સમર્પયામિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમો નમઃ. તસ્મૈ શ્રી ગુરુએ નમો નમઃ. હલાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. શુભંગશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકલ્લંબોદર વિકટો વિઘ્નો વિનાશ વિનાયક ધૂમ્રકેતુ ભાલચંદ્રો ગજાનંદ શુક્લાંબરમ દેવં શશિવર્ણનમ ચતુર્ભુજનમ પ્રસન્નવદનમ વિઘ્નોમ પ્રશાંતયે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનને 16 ઉપચારમ પૂજનમ નમસ્કારમ પૂજનમ ભગવાનને નમસ્કારમ સમર્પયામિ. ઓમ નાદિ કૃષ્ણ નારાયણે નમો નમઃ. ઓમ પિતૃનારાયણ દેવે નમો નમઃ. સર્વદેવાદિદ્યો વિષ્ટદેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. ગ્રામદેવતાભ્યો નમઃ. શ્રી બ્રહ્મદેવતાભ્યો નમઃ. શ્રી ગુરુદેવતાભ્યો નમઃ. શ્રી આચાર્ય દેવતાભ્યો નમઃ. સર્વદેવાદિદ્યોભ્યો નમઃ. નમસ્કારમ સમર્પયામિ. ઓમ લક્ષ્મીનારાયણ સંહિતા દિવ્ય ગ્રંથમાં પૂજનમ નમસ્કારમ નમો નમઃ કરીષ્યે. 2 હાથ જોડીને પ્રાર્થના કરજો. તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ઓમ શ્રી ગુરુદેવાય નમો નમઃ. ઓમ શ્રી ગુરુદેવતાય નમો નમઃ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણે નમો નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ સંહિતા દિવ્ય ગ્રંથમાં ભગવાનને નમો નમઃ કરીષ્યે. ઇન્દ્રધનુષ્ય ચક્ર સ્વસ્તિ ભવાનવ. ઓમ અનાદિ કૃષ્ણાને પ્રભુ અમારું રક્ષા કરજો, રક્ષા કરજો, સુખ આપજો સર્વને. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીલાલ સાક્ષાત પ્રગટ બિરાજો, સાક્ષાત પ્રગટ બિરાજો. જો તમે બહુ નામે પ્રભુ જયાંતરયામી. જય પુરુષોત્તમ પ્યારા
છો હરિધામ તણા ધામે પરમ ધામ તણા ધામે રમા રાધે કા સ્વામી રમા રાધે કા સ્વામી ભક્ત સમૂહ ગામે પ્રભુ જયાંતરયામે સાક્ષાતયા પધાર્યા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોક યોગાર્યા અગણિત લોક યોગાર્યા આપી ચરણ સેવા પ્રભુ જયાંતરયામે નારાયણ હરિ કૃષ્ણય દેવલ્લભ છો સ્વામી કૃષ્ણ વલ્લભ છો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માગે સ્વામી પ્રભુ જયાંતરયામે દર્શન દીન દયાળુ દેજો નિજ જન માને ને પ્રભુ નિજ જન માને ને સુખ દ્યો પારયો તારો સુખ દ્યો પારયો તારો નમો અવતારે ને પ્રભુ જયાંતરયામે પ્રભુ જય શ્વેતાયન સ્વામી ભવસાગર ભૂલવંતા ભવસાગર ભૂલવંતા સહાય કરો અમારી પ્રભુ જયાંતરયામે પ્રભુ જય હરિવર સ્વામી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન હરે વિશ્વેશ્વર શ્રીકાંત કૃષ્ણ ગોપાલ નંદન હરે હરે કૃષ્ણ અનાદિ કૃષ્ણ હરે હરે પ્રિયાપતિ બાલકૃષ્ણ મુક્ત પતે હરે હરે બ્રહ્મ હરે બ્રહ્મ પ્રિયાપતિ બાલકૃષ્ણ મુક્ત પતે હરે હરે બ્રહ્મ મૂર્તિ હરે હરે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મપતિ હરે પતે શ્રીકાંત કૃષ્ણ બાલકૃષ્ણ હરે હરે સત શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી કાંત કાંત કૃષ્ણ હરે હરે આદિ કૃષ્ણાય ધીમહિ
તન્નો શ્રી સહ પ્રચોદયાત. ઓમ શ્રી બાલકૃષ્ણ પરબ્રહ્મ મમ વૈ શાશ્વતપતિ પિતા બંધુ સુહન્ન મિત્ર રક્ષક પાલકોસ્તુ સહ. ઓમ શરણમ શરણમ શ્રી કૃષ્ણ નારાયણોસ્તુ મમ સર્વદા. ઓમ શરણમ શ્રી કૃષ્ણ નારાયણોસ્તુ મમ સર્વદા. નાદે કૃષ્ણ નારાયણ ભગવાન જય. શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાન જય. શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળ જય. આસોવદ આઠમ શુભ દિવસે ભગવાન બાલકૃષ્ણ નારાયણ કુકાવાવ ધામમાં ખટવાંગ રાજાને આપેલા વચન પ્રમાણે લક્ષ્મી અને નારાયણ તો પધાર્યા. ભગવાન અનાદિ કૃષ્ણને પ્રાર્થના કરી કે તમે પણ દર્શન દેવા પધારો, તમારી સેવા આપો, તમારા દર્શન આપો. ત્યારે ભગવાને મહાવિષ્ણુ નારાયણ અને મહાલક્ષ્મીજીની પ્રાર્થના સાંભળી. પિતા ગોપાલ કૃષ્ણ દેવ એટલે મહાવિષ્ણુ છે, માતા કમરા લક્ષ્મી મહાલક્ષ્મીજી છે. ભગવાન પાસે તપસ્યા કરી અને માગણી કરી કે ભગવાન તમે પધારો. પ્રાર્થના સાંભળી ભગવાન આ પૃથ્વીમાં આવ્યા. પૃથ્વી પર આવવાનું જ્યારે નક્કી કર્યું ભગવાને, ત્યારે પોતાનો સંકલ્પ પરમધામના મુક્તોને જણાવ્યો કે જેને પૃથ્વી પર આવવું હોય એ તૈયાર થાજો. અમે પૃથ્વી પર અવતાર ધારણ કરવાના છે. પરમધામથી ભગવાન અનાદિ કૃષ્ણનારાયણ અક્ષરધામમાં આવ્યા. ત્યાં મુક્તોને જણાવ્યું તો કેટલાક મુક્તો અહીંયાથી તૈયાર થયા. સંકલ્પ થયો કે આપણે ઉપર જાય. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનનો રાજીપો લઈ આપણે પણ પરમધામમાં પહોંચવું છે. મહિમા ભગવાને બધાને જણાવ્યો હતો. બધા જાણી ગયા હતા પરમધામમાં જેવું સુખ છે એવું સુખ ક્યાંય નથી. પરમધામમાં જે બ્રહ્મ તેજ છે એવું તેજ ક્યાંય નથી. સચિત ને આનંદ, અપાર આનંદ ભરેલું ભગવાનનું પરમધામ. મહિમા જાણ્યો તો બધાય કે ભગવાન અનાદિ કૃષ્ણ ત્રીજું સ્વરૂપ ધારણ કરી અને ગોલોક ધામમાં પધાર્યા. ત્યાં મુક્તોને ગોપીઓને દર્શન આપી પોતાનો સંકલ્પ જણાવ્યો. ચોથું સ્વરૂપ ધારણ કરી લક્ષ્મીનારાયણનું સ્વરૂપ ધારણ કરી અને વૈકુંઠ ધામમાં પધાર્યા. લક્ષ્મીનારાયણ સ્વરૂપે બિરાજમાન થયા. વૈકુંઠમાં બધાને દર્શન આપી પોતાની ઈચ્છા જણાવી. એવી રીતે ભગવાન બધા ધામમાં બધા મુક્તો ભક્તોને દર્શન દેતા આવ્યા, પોતાની ઈચ્છા કહેતા આવ્યા. તો ઘણા મુક્તો ભક્તો, દેવી દેવતાઓ, ઈશ્વરો બધા તૈયાર થયા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો રાજીપો લઈ અને આપણે પરમ સુખિયા થવું છે. અત્યારે આ શ્રી હરિ શરણાગતિ મંડળમાં ભગવાનની હારે ધામના મુક્તો આવ્યા, દેવો આવ્યા, ઈશ્વરો આવ્યા, અવતારો આવ્યા.
આ પૃથ્વીમાં ભગવાનનો જય જયકાર કરવા, રાજીપો લેવા બધાય સંકલ્પ કરીને આવ્યા. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને મુંબઈમાં પત્ર લખ્યો, એમ લખ્યું કે ભગવાનના સત્સંગ જ્યારે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જગતમાં આવ્યા છે કે એના સત્સંગમાં દેવો, મુક્તો, ઈશ્વરો ને અવતારો પણ આવ્યા છે. પોતે પોતાની શક્તિ વાપરે અને ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણનો જય જયકાર કરે. રાજીપો લેવા માટે બધા આવ્યા છે. જુનાગઢમાં ભગવાનની સેવા કરતા હતા ભક્તો. એક ભગત ભગવાન જમતા હતા, ભેગા જમવા બેસી ગયા. પછી મારે પત્રમાં લખ્યું કે ગોલોકનો ગોવાળિયો બીજા કોઈ બેવી નો ભેગા, એનું એઠું ભગવાન ખાય ને ભગવાનનું એઠું ઈ ખાય, એવો ગોવાળિયાનો ભાવ હતો. બોલ્યા ભગવાન કે ગોલોકનો ગોવાળિયો. રામજી તુલસી ટાંગ લખી નાખ્યું, કાગળમાં લખ્યું મારે. ભગવાન જાણતા હોય કોણ ક્યાંથી આવ્યા છે. ભગવાન સિવાય કોણ જાણે? કોણ? એવો ભગવાનનો મૂર્તિનો દિવ્ય આનંદ લેવા માટે બધા પધાર્યા છે. ભગવાનના આવવાથી, આ પૃથ્વી પર અવતાર ધારણ કરવાથી બધે સર્વત્ર આનંદ, બધે પશુમાં, પક્ષીમાં, આ વાતાવરણમાં આસોવદ આઠમ શુભ દિને એટલો બધો દિવ્ય આનંદ વરસતો હતો. અને બધાને ભગવાન લાભ આપતા હતા. દિવ્ય આનંદ સર્વત્ર યતિ ઘણો, અલૌકિક બની ગઈ છે વાત. સ્નેહ વધાવે સહુ બાલ પ્રભુને, જય જયકાર થયો જગ વિખ્યાત. જય જયકાર થયો જગ વિખ્યાત. પરમધામથી ભગવાન દિવ્ય સ્વરૂપ ધારણ કરી, બાલકૃષ્ણ રૂપ ધારણ કરી અને માતાજીના ખોળામાં રમવા માંડ્યા. આ લોકની રીત ભગવાને અપનાવી નથી. સ્વયં સ્વરૂપ ધારણ કરી પરમધામ વાસી પરમાત્મા અનાદિ કૃષ્ણ નારાયણ રમવા લાગ્યા. એટલે ભગવાનને શાસ્ત્રોમાં લખ્યું અજન્મા. ધારે ત્યાં પ્રગટ થાય, ધારે ત્યારે આવે અને ધારે ત્યારે જાય. સ્વતંત્ર મૂર્તિ. આપણે બધા એને આધીન થઈ, એ કોઈને આધીન નથી. પોતાની મરજી આવે એમ વર્તન કરે, એમ કાર્યો કરે, એને કોઈની પરવા નથી. પણ કથામાં લખાઈ ગયું ભગવાને આ લોકની રીત અપનાવી નથી. સ્વયં પરમધામથી બાલકૃષ્ણ રૂપ ધારણ કરી અને કુકાવામાં, દેવાણી પરિવારમાં દર્શન આપ્યા બધાય. એ સુંદર રૂપ ભગવાનનું, એ દિવ્ય કથા ભગવાન કૃષ્ણ પરમાત્મા રાધાજીને ગોલોક ધામમાં કહેતા આવે. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, દિવ્ય આનંદથી ભરેલી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના પ્રાગટ્યની કથા તમને કહું છું, સાંભળો. તે પ્રભુએ ધામો, અવતારો, ઈશ્વરો, અસંખ્ય બ્રહ્માંડો તેનું નિર્માણ કરી દેવો, દૈત્યો, રાક્ષસો, ઋષિ મુનિઓ, સતી, સાધ્વી,
સૂર્ય ચંદ્ર ગ્રહ નદી પર્વત સ્થાવર જંગમ સર્વનું સર્જન કરી તેમાં અંતર્યામી સર્વમાં રહ્યા છે, તો પણ સર્વને ન દેખાય એવા થયા, પણ જ્યારે દેખાય ત્યારે શાશ્વત શાંતિ, શાશ્વત સુખ અને આનંદ આપનારા થાય છે. અવતારો, દેવો, ઈશ્વરો પોતાના લોકમાં અને પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવા માટે અનાદિ કૃષ્ણ નારાયણને પ્રાર્થના કરે છે. ત્યારે પરમધામમાં રહેલા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અક્ષરની પ્રાર્થનાથી બીજું સ્વરૂપ ધારણ કરી અક્ષરધામમાં અક્ષરની સેવા પૂજા તથા અક્ષર મૂર્તોની સેવા પૂજા ગ્રહણ કરે છે, સુખ આપે છે. તે જ પ્રભુ ગોલોકમાં મારી પ્રાર્થના સ્વીકારી મારી પાસે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વરૂપે રૂપે રહે છે. તેને ઓમ નમઃ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને સ્વાહા આ મંત્ર બધાય જપ કરે છે. તે પ્રભુ ત્રીજું સ્વરૂપ ધારણ કરી ગોપીઓને સુખ આપતા રહે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ચોથું સ્વરૂપ ધારણ કરી વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ રૂપે અનંત ભક્તોને સુખ આપે છે. તે પ્રભુ અનંત સ્વરૂપો ધારણ કરી અવતારોના ધામમાં રહે છે. તે જ પ્રભુ પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહાવિષ્ણુ વૈરાજના ધામમાં રહે છે. તે પ્રભુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના લોકમાં રહે છે. તે પ્રભુ સર્વ લોકમાં રહે છે. તે જ પ્રભુ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મુક્તોના ભવનમાં, દેવી દાસીઓના ભવનમાં, પતિવ્રતાના મહેલમાં, સાધ્વીઓના આશ્રમમાં, ગ્રહસ્થોના ઘરમાં, સાધુ યોગીમાં, સખી કુમારીઓમાં વાસ કરે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સર્વની ઈચ્છા પૂર્ણ કરવા સમયે સમયે પૃથ્વી ઉપર આવે છે. તેમાં જીવાત્માઓને પોતાનો યોગ આપી કલ્યાણ કરવું તે જ મુખ્ય કૃપા જ કારણ છે. ક્યારેક દેવમાં, ક્યારેક ઋષિ માનવમાં, ક્યારેક પશુ પક્ષીઓમાં ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી સ્થળ, જળ, સ્વર્ગ, વનમાં વાસ કરે છે. રેવતા ચડથી પૂર્વમાં અશોપટ સરોવરને કાંઠે કુકાવાવ તીર્થમાં, સતયુગમાં ગોપાલ કંબરા ગૃહે આસોદ આઠમે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુનું પ્રાગટ્ય થયું. તે સમયે પત્ની વજદ્વિજ હું ગોપાલ કૃષ્ણ રૂપે હતો અને હે રાધા તમે કંબરા લક્ષ્મી રૂપે હતા. આપણા બંનેના સંકલ્પ સૃષ્ટિથી કથન માત્ર, દ્રશ્ય માત્ર થી તુરત સૈયામાં પ્રભુ બાળક રૂપે થઈ ગયા. તે સમયે અવતારોએ ચંદન પુષ્પોની વૃષ્ટિ કરી. ધામ ધામના સખીઓ આવી મધુર કંઠથી ગીતો ગાવા લાગી. સર્વ સૃષ્ટિની દેવીઓ આવી બાલકૃષ્ણને વધાવવા લાગી. શ્રી હરિનું મુખ જોઈ કન્યાઓ પ્રસન્ન થઈ. શ્રી હરિએ સર્વને આશીર્વાદ આપ્યા. પછી ઈશ્વરો, દેવો, અપ્સરાઓ, ગાંધર્વો નૃત્ય કરી ગાન કરતા હતા. સર્વ ગોપીઓ, મુક્તાનીઓ બાલ પ્રભુને જોઈને આનંદ આનંદ પામતા હતા. સર્વત્ર આનંદ ઉત્સવ થઈ રહ્યા હતા. તે સમયે બીજા બ્રહ્માંડોમાંથી કરોડો મસ્તકવાળા બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રો
પત્નીઓ સાથે આવી દર્શન કરી આશીર્વાદ સુખ મેળવતા હતા. અનાદિ કૃષ્ણ નારાયણ પ્રભુએ તે સમયે સર્વને પરમધામમાં રહેલું પોતાનું દિવ્ય સ્વરૂપ તેના દર્શન કરાવ્યા. કોટી કૃષ્ણ રૂપે, કોટી નારાયણ રૂપે, કોટી વૈરાજ રૂપે, હજારો મહાવિષ્ણુ રૂપે, અનંત શક્તિએ યુક્ત પોતાનું દર્શન કરાવ્યું. સર્વ ઈશ્વરો અનાદિ કૃષ્ણ નારાયણનું આવું દિવ્ય કિશોર સ્વરૂપ જોઈને આશ્ચર્યને પામ્યા. પ્રભુએ ફરી પોતાનું બાલ સ્વરૂપ ધારણ કરી દીધું અને દર્શન આપ્યા. સર્વ દેવો ઈશ્વરો બાલકૃષ્ણ પ્રભુનું પૂજન કરતા હતા. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, પરમધામ, અક્ષરધામ, ગોલોકધામ, વૈકુંઠધામ વગેરેથી સર્વ ધામોના મુક્તો સર્વ ઈશ્વરો આકાશમાંથી કમરા લક્ષ્મીના ગ્રહ ઉપર પુષ્પની વૃષ્ટિ કરતા હતા. વાજિંત્રો વગાડી ગીત ગાતા હતા, જય ઘોષ કરતા હતા. સર્વ અવતારો ઈશ્વરો ભેટ મૂકી સ્તુતિ કરતા હતા કે હે પ્રભુ, અમે તમારું આપેલું ઐશ્વર્ય ભોગવીએ છીએ. અમે સર્વ તમારાથી પ્રગટ થઈને તમારામાં જ લીન થયા છીએ. એવા સત્ય સ્વરૂપ, સનાતન સ્વરૂપ, અનાદિ સ્વરૂપ તમને નમો નમઃ. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બાલકૃષ્ણ નારાયણ ભગવાનની જય. કમરા ગોપાળ બાળની જય. કુકાવામાં જય જયકાર થઈ રહ્યો છે. ભગવાનને આવવાથી સર્વત્ર આનંદ આનંદ. અને ભગવાન આવ્યા તો બધા આવ્યા, આખા બ્રહ્માંડમાંથી બધા આવ્યા. મોટા મોટા મહેશ્વરો આવ્યા, બીજા લોકોમાંથી બ્રહ્માંડોમાંથી આવ્યા બધા. આપણે આકાશમાં તારા મંડળ દેખાય છે ને, ભગવાન કે અહીંયા બધી સૃષ્ટિઓ છે. આપણી જેમ અનંત અનંત સૃષ્ટિ છે, એ બધા બ્રહ્માંડો, એમાં પણ ભગવાન કે છે ભક્તો માટે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. આપણે એક ભારત દેશમાં નહીં, જે આખી સૃષ્ટિ રચાઈ છે, અહીંયા પણ ભગવાન જ્યારે જેમ જરૂર પડે એમ કાર્યો કરવા માટે આવે છે, પધારે છે. આ ગ્રંથમાં લખ્યું મહારાજ, અક્ષરે પરે વ્યોમની રાજતે કોટી મુક્તાભિસેવિતઃ યસ્માદ ભવન્ત્યો વૈ સૃષ્ટો પ્રાદુર્ભાવા અનેકસઃ સો અયમ બાલકૃષ્ણ કંબરા ગોપાલનંદનમ કુમકુમ વાપિકા ક્ષેત્રે અશ્વપટસારસે. સર્વથી પર ભગવાનનું પરમ ધામ, અક્ષરથી પણ પર, સર્વથી પર ભગવાન કી મારું પરમ ધામ છે. અહીંયા કોટી મુક્તો ભક્તો ભગવાનની સેવા પૂજા કરી રહ્યા છે. ભક્તોથી મુક્તોથી સેવાયેલા ભગવાન કાયમ બિરાજે છે. તેણે રચેલી અનંત સૃષ્ટિ, અનંત એટલે જેનો છેડો ન લઈ શકાય, તેણે રચેલી અનંત સૃષ્ટિ, એ અનંત સૃષ્ટિઓમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્વરૂપ ધારણ કરી અને ધર્મની રક્ષા કરતા આવે છે, ભક્તોની રક્ષા કરતા આવે છે, ભક્તોને સુખ દેવા માટે આવે છે. એવા અનંત સ્વરૂપો ધારણ કરી અનંત કોટી બ્રહ્માંડમાં દેવાણી પટેલ કુળમાં બાલકૃષ્ણ નામ ધારણ કરી હું પ્રગટ થયો હતો.
એમાં ગ્રંથમાં સ્વયં લેખ એ આનંદ એ કથા એ આપણે સાંભળી રહ્યા છે. પરબ્રહ્મ અનાદિ કૃષ્ણ નારાયણ બીજા બ્રહ્માંડો કરતા આ બ્રહ્માંડના મહાભાગ્ય છે કે હે પ્રભુ, તમે અહીં અવતાર ધારણ કર્યો. તમારી કૃપા ન હોય તો સમ્રાટ હોય તે ભિક્ષુક બની જાય, અને તમારી કૃપા જેના ઉપર થાય તે રાંક હોય તો રાજા બની જાય. તમારી ભક્તિ ન હોય તો તેજસ્વી પણ કાળો થઈ જાય, અને તમારી ભક્તિ વાળો કાળો હોય તો તે તેજસ્વી થઈ જાય છે. ભગવાનની કૃપાની વાત આખી જુદી છે. એની કૃપા થાય ભગવાન કે રાંક હોય ગરીબ હોય તો રાજા થઈ જાય, અને કૃપા ન હોય તો સમ્રાટ હોય તો ભિક્ષુક ભિખારી બની જાય. એટલે ભગવાનને ભક્તો કે તમારી કૃપાથી જ બધું છે. સૌરાષ્ટ્રને ધન્ય છે, આ કુકાવાવ ધામને ધન્ય છે, આ સોપટ સરોવરને ધન્ય છે, અહીંના નરનારીઓને, વૃક્ષ વેલી કીટ પતંગને પણ ધન્ય છે કે જેને તમારો નિત્ય યોગ છે. સર્વધામના દેવ દેવીઓ અહીં સૌરાષ્ટ્રમાં કન્યાઓના જન્મ ધારણ કરી તમારી પાસે રહેશું એવા વરદાન પૂર્વે પ્રાપ્ત કર્યા હતા. તેથી વૃક્ષ વેલીઓ તે પણ દેવ દેવીઓના અવતારો છે, તથા ગાયો, બળદ, પશુઓ, હંસ, સારસ, મેના, પોપટ, મોર વગેરે પક્ષીઓ પણ દેવ દેવીઓના અવતારો છે. તે સર્વે અસોપટ સરોવરને કાંઠે અનાદિ કૃષ્ણ નારાયણના દર્શન અને સ્પર્શથી મુક્ત સ્થિતિને પામેલા છે. આવા પરમધામ કુકાવાવમાં બિરાજતા બાલ સ્વરૂપ શ્રી હરિ પાસે અવતારો સર્વ ઈશ્વરોના દર્શન કર્યા, ભગવાનના દર્શન કર્યા. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનના જન્મ દિવસે બ્રહ્માજીને પરમ પદ આપ્યું, લોક રક્ષા માટે વિષ્ણુને વૈકુંઠ આપ્યું, શ્વેતદ્વીપ નારાયણને, ક્ષીર સમુદ્ર શેષ નારાયણને આપ્યું, સનત કુમારને ઋષિપણું, નારદજીને દેવર્ષિપણું આપ્યું, ઇન્દ્રને મહેન્દ્ર પદ આપ્યું, ધર્મ રાજાને યામ્ય પદ આપ્યું, કુબેરને ધનાઢ્ય પદ આપ્યું, વરુણને વારુણ પદ આપ્યું. આ રીતે સર્વ અવતારો ઈશ્વરો દેવોને અધિકારો આપી મુગટ પહેરાવ્યા. પછી શ્રી હરિની પૂજા કરી. ગોપાલ કૃષ્ણ દેવ આખો દિવસ ગાયો, વસ્ત્રો, આભૂષણ અને પાત્રના દાન આપતા હતા. સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવી અનેક દાન આપતા હતા. અનાદિ કૃષ્ણ નારાયણના જન્મ દિવસે ગોપાલ કૃષ્ણ દેવ અનાજ, કઠોળ, મગ, અડદ, ઘી, તલ, તેલ, ચોખા, દાળ વગેરે રાત્રિ સુધી દીન અનાથ ગરીબોને દાન ભોજન આપતા હતા, ભોજન કરાવતા હતા, સામગ્રીઓ આપતા હતા. 14 લોકના વાસી બાલકૃષ્ણ પ્રભુના દર્શન કરી આશ્ચર્યને પામતા હતા, ભેટ લઈને જતા હતા. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, લોક દર્શિત પ્રમાણે બાલ પ્રભુનું નાલછેદન મહામાયા મહાપુરુષે સ્વયં આવીને કર્યું. સ્નાન આદિ સંસ્કાર કર્યા પછી પ્રભુએ યોગ નિંદ્રા ધારણ કરી. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કુકાઓના વૃક્ષ વેલીઓ બધા દેવી દેવતાઓ છે એમ લીધું. ભગવાન જગતમાં આવવાના છે એ જાણીને બધાએ કુકાઓમાં જન્મ લીધા. પશુ, પક્ષી, વૃક્ષ, વેલી. અત્યારે બગીચો કુકાઓમાં છે. વાઘણિયા તરફ નીકળી આપણે ત્યારે બગીચો આવે છેલ્લે.
એ બગીચામાં ગોકર્ણ નામના એક ભગત હતા. એ બગીચાનું રખવાડું કરતા, વૃક્ષ વેલીઓને પાણી પાતા. એક દિવસ એવો બન્યો, વૃક્ષો ઝાડવાઓ બોલ્યા, વૃક્ષ વેલી ફળ ફૂલના ઝાડ હતા એ બોલ્યા બધાય કે ગોકર્ણ ભગત, તમે અમારું ધ્યાન રાખજો, અમે બધાય ધામની દેવીઓ થઈ. આ બગીચામાં ભગવાન બાલકૃષ્ણ રમવા આવવાના છે અને એ મૂર્તિના દર્શન કરવા માટે, એનો આનંદ લેવા માટે અમે બધા દેવીઓ બધા વૃક્ષવેલીના રૂપ ધારણ કર્યા છે. ભગવાન આ બગીચામાં રમવા આવે અને અમને આનંદ સુખ આપે, પછી તમારે જે કરવું એ કરજો, પણ ત્યાં સુધી તમે અમારું ધ્યાન રાખજો. ગોકર્ણ ભગતે ગામમાં આવીને વાત કરી. એ ભગતનું દેરું બનાવ્યું. ગામના સરપંચ એના ફરિયામાં લખણભાઈ સરપંચ હજી છે. એ મહાન ભક્ત થઈ ગયા ભગવાનના. પણ દેવીઓ બધી બગીચામાં વૃક્ષવેલીઓ બધા બોલ્યા, બધા એને આવીને ગામમાં કીધું, કુકાઓમાં જઈ અને બધાને વાત કરી, ગામમાં જાળવા બોલ્યા બધા. એટલે ભગવાને આમાં લખ્યું છે કે બધા દેવ દેવીઓના અવતાર હતા. હંસ, મેના, પોપટ, બધા જે જે પશુ પક્ષી હતા એ બધા ભગવાનને રાજીપો લેવા, સેવવા માટે બધા એવા રૂપ ધારણ કરીને આવ્યા. શ્રી કૃષ્ણ કહે રાધા, અનાદિ કૃષ્ણ નારાયણના છઠ્ઠા દિવસે બાળકોનું રક્ષણ કરનારી મનસા દેવી રાતે રક્ષા કરવા, સેવા કરવા આવી. રાધા લક્ષ્મી સમાન તે દેવીએ પ્રભુનું પૂજન કર્યું. ભૂત પ્રેત, બાલગ્રહ વગેરેથી રક્ષા કરવા કાળી ચૌદસની રાત્રિએ ત્યાં રહી. તે સમયે રાત્રિમાં પાતાળવાસી દૈત્યો કન્યાના રૂપ ધારણ કરી બાલ પ્રભુને રમાડવા આવ્યા. તે સમયે પાતાળમાં સર્વ દૈત્યો ભેગા થઈને કહે, આપણો શત્રુ બાલકૃષ્ણ અત્યારે સૌરાષ્ટ્રમાં જન્મો છે. તે વારંવાર દેવોના પક્ષમાં રહી અને આપણો નાશ કરે છે. જે સર્વ અવતારનું કારણ છે તે જ સર્વનું મૂળ છે. તેનો નાશ કરીએ, મૂળનો જ નાશ કરીએ એટલે વૃક્ષની શાખા થાય નહીં. રોગ, શત્રુ, અગ્નિ તેનો તરત નાશ કરવો, નહીં તો આપણો નાશ થશે. માટે અનાદિ કૃષ્ણ નારાયણ એવા બાલકૃષ્ણને બાળક રૂપે અત્યારે છે ત્યાં જ આપણે એને મારી નાખી. એનો નાશ કરવાથી બધા દેવો, ઈશ્વરો એનો પણ નાશ થશે. આવું વિચારી સર્વ દૈત્યો દુર્ગંધથી ભરેલા અસ્ત્રો શસ્ત્રો લઈને આવ્યા. અશ્વપટ સરોવરને કાંઠે કોઈએ ઘુવડના રૂપ લીધા, કોઈએ ચીબરીના રૂપ લીધા, કોઈએ ટીટોડીના રૂપ લીધા, કોઈ શિયાળિયાના રૂપ લીધા, કોઈ બિલાડા બનીને આવ્યા, કોઈ નોળિયાના રૂપ લઈને આવ્યા અને વાસ કર્યો. કુકાઓમાં વાસ કર્યો. રાત્રિમાં પ્રભુ પોઢ્યા હતા. મનસા દેવીએ તે કરડવા આવેલા દૈત્યોનો નાશ કર્યો. સવારે શયનમાં લોહીના ડાઘ જોઈ ગોપાલ કૃષ્ણ પિતાએ શાંતિ પાઠ કરાવતા હતા. દિવાળીની રાત્રિએ દૈત્યો શસ્ત્રો લઈને શ્રીહરિને મારવા આવ્યા. ષષ્ઠી દેવીએ અનાદિ કૃષ્ણ નારાયણનો જપ કરતા અગ્નિ પ્રગટ કર્યો. દૈત્યોને ભસ્મ કર્યા અને ભાગી ગયેલાને મનસા દેવીએ પોતાના શરીરમાંથી કન્યાઓનું સ્વરૂપ કાઢી પ્રગટ કરી દૈત્યોનો નાશ કર્યો. એ સર્વ કન્યાઓ શ્રી હરિના દર્શન કરી વરદાન પ્રાપ્ત કરી કુકાવાવમાં મુક્તિ તીર્થમાં વાસ કર્યો. પછી લોમસ ઋષિના આશ્રમમાં વાસ કર્યો. લોમસ ઋષિ કહે, પ્રભુ આ સર્વ કન્યાઓ તમારી પત્ની થશે.
કાર્તિક પડવે સર્વ અન્નકોટ શ્રી હરિને ધરીને સર્વ પ્રસાદ ગ્રહણ કરી રાત્રે સૂતા હતા ત્યાં ફરીથી દૈત્યો આવ્યા. તો ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ બધાને લોમસુસીના આશ્રમમાં મુકતા આવ્યો. લોમસુસી બધાને હાચવે એટલે લોમસુસી કે આ બધા હવે તમારા પત્ની થઈ છે, બધા તમારા આશરે આવ્યા છે, તમારી ઓળખાણ થઈ ગઈ છે. એવા બાલકૃષ્ણ નારાયણ અનેક બાળ લીલાઓ કરતા આવે છે. એક સૂતક નામનો દૈત્ય બાલ પ્રભુને પાતાળમાં ઉપાડી ગયો. રાધાકાજી કહે, હે કૃષ્ણ, એ દૈત્ય સૂતક કોણ હતો? શ્રી કૃષ્ણ કહે, પૂર્વે શંકર્ષણ હિરણ્યકુર્ચ નામના દૈત્યોને ભગવાને માર્યા. તેના શરીરના મેલમાંથી કેટલાય દૈત્યો થયા. તેમાં એક સૂતક નામનો દૈત્ય થયો. તેણે શંકર્ષણને અભય દાન આપી જન્મથી 10 દિવસ સુધી પ્રસૂતા નારી પાસે વાસ આપ્યો. બીજા દૈત્યોને દુર્ગંધમાં વાસ આપ્યો. સર્વ દૈત્યો મળી બાલકૃષ્ણ પ્રભુનું અપહરણ કરી દૈત્યોને આપ્યા. ત્યાં ધર્મ રાજાના શ્રવણ દેવ જઈને શેષ નારાયણને કહ્યું, દૈત્યો બાલ પ્રભુનો નાશ કરશે. એટલે શેષ નારાયણે શંખ ફૂંક્યો. દૈત્યો બાલ પ્રભુને મૂકી અને લડાઈ કરવા મેદાનમાં આવ્યા. શેષ નારાયણે સુદર્શન ચક્રથી દૈત્યનો નાશ કર્યો. તે સમયે સૂતક પુરુષ બાલ પ્રભુને લઈ શેષ નારાયણના શરણે આવ્યા. ત્યારે બાલ પ્રભુએ લક્ષ્મી, ગરુડ, નંદ, સુનંદ બાલ પ્રભુને રમાડવા લાગ્યા. રાધા, રમા, માણકી, મંજુ, હંસા, સગુણા, લલિતા, જયા, મુક્તા, હેમી, દયા, ચંપા, મનુ, દેવિકા, શાંતિ, શાંતા સર્વ સખીઓ બાલ પ્રભુને રમાડતી હતી. પછી સૂતક પુરુષ બાલ પ્રભુને લઈ લક્ષ્મીજી સાથે કંભરા ગૃહે આવ્યા. સવારે લક્ષ્મીજીએ સૂતક પુરુષની વાત કરી, પ્રભુના માતા પિતાને કરી. પિતાએ શાંતિ પાઠ કરાવ્યા. પ્રભુએ સૂતક પુરુષને આશીર્વાદ આપી અને આજથી તારો અસુર ભાવ નાશ પામશે. પછી સર્વને ભોજન કરાવી અને દાન આપ્યા હતા. શ્રી કૃષ્ણ કહી, રાધાજી, અનાદિ કૃષ્ણ નારાયણને 11મે દિવસે ગોપાલ કૃષ્ણ પિતાએ લોમસ ઋષિને બોલાવ્યા. પ્રભુના નામકરણ કરાવ્યા. ગણેશ આવ્યા. શંકર પૂજન કર્યું. ગણેશનું પૂજન કર્યું. માતૃકા પૂજન કર્યું. જન્માક્ષર જોઈને લોમસ ઋષિ કહે, જેનો આદિ નથી, જેનો અંત નથી, માટે એક એમનું નામ અનાદિ છે. સર્વ અવતારના પતિ, દુઃખોને હરનારા માટે હરિ, દુઃખોને ખેંચી લેનારા તેથી કૃષ્ણ. નર નારીઓમાં વાસ કરનારા છે માટે નારાયણો. સર્વ પુરુષોત્તમમાં ઉત્તમ છે માટે પુરુષોત્તમ. સર્વથી મોટા વ્યાપક તેથી પરબ્રહ્મ. સદા લક્ષ્મીજીથી યુક્ત છે માટે શ્રી કૃષ્ણ વલ્લભ. સર્વના સ્વામી છે માટે અનાદિ કૃષ્ણ નારાયણ આ સર્વ નામવાળા થશે. લોમસ ઋષિ કહે, હે ગોપાલ કૃષ્ણદેવ, આ તમારા પુત્ર છત્રવાળા આચાર્ય થશે. જયા, લલિતા, રમા, માણકી, રાધા, લક્ષ્મી, પ્રભા, પાર્વતી, મંજુ, હંસા, સગુણા વગેરે અનંત પત્નીઓના સ્વામી પતિ થશે. આ બાળકના હાથમાં મત્સ્ય એટલે માછલીનું ચિહ્ન છે. હથેળીમાં ધનુષબાણનું ચિહ્ન છે. હથેળીમાં ધજાનું ચિહ્ન છે. બાજુમાં સ્વસ્તિકનું ચિહ્ન છે. બાણનું ચિહ્ન છે. ત્રિશુલનું ચિહ્ન છે. કળશનું ચિહ્ન છે. આ તમારા લલાટમાં દિવ્ય રેખા છે. હૃદયમાં હારની રેખા છે. ઉદરમાં ત્રિવડી છે. ડાબા સાથળમાં ખાપાનું ચિહ્ન છે. ગોઠણ ઉપર લક્ષ્મીજીનું ચિહ્ન છે. ગોઠણ સુધી લાંબા જેના હાથ છે. 3 ઘૂંટીઓ. જમણા સાથળમાં રથનું ચિહ્ન છે. ઉદરમાં કુંભની રેખા છે. આ તમારા પુત્ર અનેક સ્વરૂપો ધારણ કરનારા મહાયોગીરાજ થશે.
લિંગમાં શ્યામ તિલ છે, વાણી વેદમયી છે, શરીર સુંદર હોવાથી આમાં તમારા પુત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સર્વ ભક્તોના સંકલ્પ પૂર્ણ કરશે તેમજ અનેક નામ ધારણ કરશે. આટલું કહી લોમસ ઋષિએ આશીર્વાદ આપ્યા. પછી કન્યાઓ ગીત ગાવા લાગી. ગોપાળદેવ પિતાએ નામકરણ થયા પછી સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપ્યા હતા. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ નારાયણ ભગવાનની જય. અત્યારે પણ આપણે મૂર્તિમાં જોઈ છે ભગવાનની પંજાવડી મૂર્તિમાં જે ચિહ્નો છે ને એનું વર્ણન આવ્યું છે. વચલી આંગળીમાં શંખ છે, 8 ચક્ર છે, 2 હાથમાં 4 આંગળીઓમાં ચક્ર છે, 2 વચલી આંગળીમાં શંખ છે. શું બતાવે છે? પરબ્રહ્મપણું બતાવે. આ ભગવાનના ચિહ્નો બતાવે છે. આ ચિહ્નો લોમસ ઋષિએ જોયા અને માતા પિતાને કીધું કે તમારી ઘરે સ્વયં નારાયણ પધાર્યા છે. શ્રી હરિ કયો, હરિ કૃષ્ણ કયો, અનાદિ નારાયણ કયો, આખું નામ આપ્યું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. આ સૃષ્ટિના રચનારા અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ દેવો ઈશ્વરો અને મુક્તોના ઈષ્ટદેવ અવતારોને મોકલનારા એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વયં ભગવાન તમારી ઘરે પધાર્યા છે. આવી ઓળખાણ આપી દીધી માતા પિતાને લોમસ ઋષિએ. લોમસ ઋષિ તો બધું જાણતા હતા. ભગવાન જગતમાં નહોતા આવ્યા ત્યારે જાણતા હતા. ત્યારે અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન જ્યાં જ્યાં અવતાર ધરતા હતા એની લીલા બધાને કહેતા હતા, એનું વર્ણન કરતા હતા. શંકર ભગવાન પણ એમ સમાધિમાં જતા હતા. પાર્વતી માતાએ પૂછ્યું, સમાધિમાં હતા જાયગા, કે તમે દેવના દેવ છો, મહાદેવ છો, બધા જગત આખું તમારું ધ્યાન ધરે, આ તમે આખું વિચીને શું કરો? અને ક્યારેક ક્યારેક નાચવા માંડો છો, ક્યારેક ઘૂઘરા લઈને નાચવા માંડો છો, ક્યારેક તમારા શરીરમાં કપડા લતાનું કઈ ભાન રહેતું નથી. આવું કેમ થઈ જાય છે? ત્યારે કીધું અમે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ધ્યાન ધરી, જે સર્વ સૃષ્ટિના કરતા હરતા છે. અનંત કોટી બ્રહ્માંડ છે ને, અહીંયા અનંત શિવ છે, અનંત વિષ્ણુ છે અને અનંત બ્રહ્મા છે. બધાને ભગવાને મોટા દેવ સ્થાપન કર્યા બધા બ્રહ્માંડોમાં, આપણે એક અહીંયા નહીં. એટલે ભગવાન બધે અવતારો ધારણ કરે છે, બધાના મનોરથ પૂરા કરે છે. તો એના અનંત દેવો ઈશ્વરો એના સ્વામી છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. વાઘણિયાની લીલા આવે છે ભગવાનની. કુકાની બાજુમાં વાઘણિયા ગામ, એના સીમાડામાંથી વાઘ આવે છે. હિરણ્યંડના શરીરના મેલમાંથી જન્મેલો એવો અસુર, સાણાસુર નામનો અસુર, પોતાના પિતાનું વેર લેવા વેરને સંભાળી પ્રભુ પાસે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો. ભોજન કરી દક્ષિણા લઈ ગયો. બીજા દિવસે ભગવાનને મારવા માટે રાત્રે વાઘનું રૂપ ધરીને આવ્યો. ગર્જના કરવાથી સર્વ ભય પામ્યા હતા. તે વાઘ બાલકૃષ્ણ પ્રભુ પાસે આવ્યો. સર્વજનો પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન અમારા બાળકનું રક્ષણ કરો. જ્યાં વાઘ પ્રભુને પકડવા ગયો ત્યાં શ્રી હરિએ કિશોર સ્વરૂપ ધારણ કરી આંગળીઓમાં વીંટી રૂપે રહેલું સુદર્શન ચક્ર તેને મૂક્યું. સૂર્ય જેવું તેજસ્વી હજારો આરા વાળું તે ચક્ર જોઈ ને સાણાસુર ભાગ્યો. ચક્ર તેની પાછળ તેને બાળતું દજાડતું હતું. તે દક્ષિણ દિશામાં એક ગાવ ગયો. ત્યાં સુદર્શન ચક્રે તેને બાળી અને ભસ્મ કર્યો. વાઘના દેહમાંથી નીકળી તે દૈત્ય ચતુર્ભુજ રૂપ ધારણ કરી અનાદિ કૃષ્ણ નારાયણનો જપ કરતો સુદર્શન ચક્રને પગે લાગી આકાશમાં દ્રશ્ય થયો. તે અસોપર સરોવરને કાંઠે
વ્યાઘ્રારણ્ય તીર્થ વાઘણિયા તીર્થ થયેલું છે. અહીં સુદર્શન ચક્ર પણ શાંત થઈને અનાદિ કૃષ્ણ નારાયણની વીટી રૂપે થયું. પછી પ્રભુ પણ સુખ નિંદ્રામાં પોઈઢા. સવારે જાગ્યા ત્યારે વ્યાઘ્રાસુરને મરેલો જોઈ, વાઘને મરેલો જોઈ. લોમસ ઋષિએ વિઘ્ન શાંતિ કર્મ કર્યા. સર્વજનોએ વાઘનો નાશ થવાથી આ બાળક કોઈ દેવતા છે, કોઈ દૈવી છે, કોઈ ઈશ્વર છે એમ જાણ્યું. પછી માતા પિતાએ સાધુ બ્રાહ્મણોને અતિથિ બાળકોને ભોજન કરાવ્યા, ગાયોના દાન આપ્યા. શ્રી કૃષ્ણ કહે, હે રાધાજી, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું આ બાલ ચરિત્ર જે ગાશે સાંભળશે તે પુત્ર ધન સંપત્તિને પ્રાપ્ત કરશે. તેના રોગ અને શોકનો નાશ થશે, સૌભાગ્ય વધશે, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરશે. અસદગતિમાં ગયેલા આત્માઓનો ઉદ્ધાર થશે. 6 માસમાં સર્વસિદ્ધિ એને પ્રાપ્ત થશે. બોલો અનાદિ શ્રી બાલકૃષ્ણ નારાયણ ભગવાનની જય. કંબરા ગોપાળ બાળની જય. ભગવાન હવે પારણીય ઝુલાવે, બધા પારણીય લઈ લઈને બધા આવ્યા છે, દેવી દેવતાઓ. ગોપાળ દેવે ઘોડિયું કરાવ્યું. તેમાં જડેલા હીરામાં સૂર્ય ચંદ્ર દેખાતા હતા, અનેક ધામ દેખાતા હતા. એવું ઘોડિયું વિશ્વકર્માએ બનાવ્યું. તે વખતે રાધા તું પણ દિવ્ય પ્રેખા લઈને ગઈ હતી. વૈકુંઠથી લક્ષ્મીજી પણ આવ્યા હતા. અક્ષરધામથી બ્રહ્મપત્નીઓ પણ પ્રેખા લઈને ગઈ હતી. સર્વ ઈશ્વરાણીઓ બાલકૃષ્ણમાં ભગવાન માટે સોના ચાંદીના પારણિયા લઈને આવ્યા હતા. સર્વ પારણિયામાં અક્ષરધામ, ગોલોકધામ, પરમધામ, વૈકુંઠધામ વગેરે ધામના દર્શન થતા હતા. બ્રહ્માંડોની રચના દેખાતી હતી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે અનેક સ્વરૂપ ધારણ કરી અને બધાના પારણિયામાં ઝૂલ્યા હતા. ત્યારે કંબરા લક્ષ્મી માતા સર્વ ભક્તો અનાદિ કૃષ્ણ નારાયણનો આવો દિવ્ય અનેક સ્વરૂપ ધારણ કરેલા જોઈને, આ ચમત્કાર જોઈને બહુ આશ્ચર્યને પામતા હતા. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બાળ લીલા ભગવાન કરતા આવે છે, ભક્તોને સુખ દેતા આવે છે. બહુ અદ્ભુત લીલાઓ કરી છે. 32 વસ્તુઓ મગાવી લોમસ ઋષિએ. ત્યારે ભગવાન બાલકૃષ્ણ ભગવાને કુકાવ ધામમાં ગોપાળ બાપાની ઘરે 32 ભુજા ધારણ કરી. આપણે બધાને 2 હાથ છે ને, ભગવાને 32 હાથ ધારણ કર્યા. લોમસ ઋષિ બધાને દર્શન આપીને 32 વસ્તુ પર એક હાથે હાથ મૂક્યા, એક હારે હાથ મૂક્યા, 32 હાથ. શું બતાવ્યું? સર્વ કળાએ સંપન્ન, શક્તિ સર્વ શક્તિએ સંપન્ન, સર્વ ગુણથી સંપન્ન, સર્વ કળાઓથી સંપન્ન. બધી વાતમાં સર્વોપરી છે. બધી કળાઓને ધારણ કરનાર થઈ છે. આ તમારા પુત્ર ગોપાળ દેવ બાપાને કહે છે લોમસ ઋષિ કે બધી કળા આમાં રહેલી છે. પછી ભગવાને 30 ભુજાને હકેલી લીધી. 30 હાથ કર્યા હતા, પ્રગટ કર્યા હતા, એને હકેલી લીધા. 2 હાથ રાખ્યા. એક હાથ પુસ્તક ઉપર મૂક્યો અને એક હાથ કલમ ઉપર મૂક્યો. હિન્દી પેન ઉપર હાથ મૂક્યો એક હાથ પુસ્તક ઉપર મૂક્યો. મુખ્ય કાર્ય આવ્યું. સર્વ ગુણે સંપન્ન છે, પણ ભગવાન અત્યારે સર્વોપરી શાસ્ત્રો રચવા જગતમાં આવ્યા છે એમ નિશાની બતાવી. કલમ ધારણ કરી કે એવા શાસ્ત્રો ભગવાન ઉપદેશ, જ્ઞાન ઉપદેશ એવો આપશે. સર્વોપરી શાસ્ત્રોની રચના કરશે. આવા સંસ્કારો બધા બાળકમાં જન્મથી હોય. એટલે આપણે કહીએ ને પુત્રના લક્ષણ પારણામાં. ભગવાને લીલા કરીને દેખાડ્યું બધા કે કોણ આવ્યા છે.
અને શું શું કાર્યો કરવાના છે એવા બાલકૃષ્ણ નારાયણની 5 મિનિટ આપણે ધૂન કરશું. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદે શ્રી કૃષ્ણ નારાયણ, અનાદે શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદે શ્રી કૃષ્ણ નારાયણ, અનાદે શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. કમરા કપાળ બાલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, હે કમરા ગોપાલ બાલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. કમરા કપાળ બાલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, હે કમરા ગોપાલ બાલ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. શ્વેતાયન યસ પ્રગટ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, હે શ્વેતાયન વ્યાસ પ્રગટ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. શ્વેતાયન વ્યાસ પ્રગટ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, હે શ્વેતાયન વ્યાસ પ્રગટ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. શરણાગતિના નાથ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, હે શરણાગતિના નાથ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. શરણાગતિના નાથ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, હે શરણાગતિના નાથ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો, હે શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો. નાદે શ્રી કૃષ્ણ કૃષ્ણ નારાયણ ભગવાન ભગવાનની
કુકાવા ધામમાં બધી લીલાઓ કરી રહ્યા છે, બાળ લીલાઓ કરી રહ્યા છે. ત્યારે ભક્તોની હાયરે હાયરે દૈત્યો, રાક્ષસો, દૈત્યાણીઓ એ બધાએ પણ ભેગા ભેગા આવે. ભગવાનને ગાયનું દૂધ પીવડાવવાનું હતું, દુગ્ધપાન કરવા માટે આવ્યા. તો બીજી ગાયો કરતા રૂપાળી શણગાર કરીને ગાયને લેવા હતા દૈત્યો. પણ ભગવાને એના પણ મનોરથ પૂરા કર્યા. શું કર્યું હતું? એને સ્તનમાં ઝેર લગાવ્યું. શું બધાને ભગવાનને મારવાનો જ વિચાર હતો? એટલે ભક્તો જોઈને આનંદ પામતા હતા, બાકી તો દૈત્યોને તો જ્યારે ગમતું જ નહોતું. નવા નવા આઈડિયા લગાવીને આવતા. જોને લખ્યું, બિલાડા થઈને આવતા, કૂતરા થઈને આવતા. પેલા બધું જોઈ જાય, જાસૂસી કરી જાય, ક્યાંથી હુમલો કરવો, શું કરવું. ગાયનું દૂધ પીવડાવવાનું હતું, ગાયું ભેગું આપણે ગાયુંને મોકલો ભેગી. ભગવાને તો સ્તનપાન તો કર્યું, કોને ભગવાન દેખાવા માંડ્યા, એટલું બધું સ્તનપાન કર્યું. ઘણી દૈત્યાની એવી રીતે આવે, એવા રૂપ ધરીને આવે છે. ભગવાન બધાને લીલાઓ કરતા આવે, પણ પોતામાં ખેંચતા આવે, પોતાનામાં ખેંચાણ કરતા આવે. એવા દૈત્ય દૈત્યાણીઓ જે ભગવાન પાસે આવે છે, ભગવાનને જોઈને બધાને ભગવાનમાં મોહ થાય. તલાજા નામની દૈત્યાણી આવી, એણે પણ એવું કર્યું. ઉપાડીને ભગવાનને ક્યાંય લઈ ગયા. પણ ભગવાનને જોયું ને વિચાર આવ્યો, બાલકૃષ્ણને, આવા બાલકૃષ્ણ, આની યાર તો મારે લગ્ન કરવા છે. ભગવાને પણ કિશોર મૂર્તિ ધારણ કરીને દર્શન આપ્યા. તો ભગવાનને મારવાનો વિચાર કરીને લઈ ગઈ હતી પર્વતના ગુફામાં. એને મોહ થયો કે ભગવાન આપણે અહીંથી વહી જાય, મારો બાપ હમણાં આવશે ને તો આપણે બેને મારી નાખશે. મને તમને મારવા મોકલી હતી એ વાત જો હજી આ કેમ આવી નહીં. એને તો ભગવાનમાં મોહ થયો હતો. તો ભગવાને તલાજા નામની દૈત્યાણી હતી, એને લોમસુસીના આશ્રમમાં મોકલી. કે તને મારા ધામમાં વાસ આપીશ, લોમસુસીના આશ્રમમાં જા, મારો મંત્ર ગ્રહણ કર અને મારું ભજન કર. એમ ભગવાન કહે છે. જે જોગમાં આવ્યા એને બધાને લોમસુસીના આશ્રમમાં મોકલાવતા આવ્યા. હજારો પિતૃ કન્યાઓ, પર્વત કન્યાઓ, દેવ કન્યાઓ, દૈત્ય કન્યાઓ જે આવ્યા, ભગવાન કે હવે તમને બધાને મારો યોગ આપીશ, પણ તમે લોમસુસીના આશ્રમમાં રહીને મારું ભજન કરો. ને વરદાન દેતા આવ્યા. એવા બાલકૃષ્ણ નારાયણ દિવસે દિવસે મોટા થતા જાય છે. લીલાઓ બધી લોકરીત પ્રમાણે બધું કાર્યો કરતા જાય છે. પણ ભગવાનનો ચારેકો જય જયકાર થાય છે. કે આ ગોપાળ બાપાની ઘરે આ દેવાણી કુળમાં દીકરાનો જન્મ થયો, ત્યાં પછી આ કુકાઓમાં એટલી બધી ભીડ, સાધુ ને સંતો આવતા હોય ને જાતા હોય, જન્મસ્થાનમાં એટલી બધી ભીડ. બધા વિચાર કરે આવી ભીડ કોઈ દી થઈ નથી, આ બધું શું હોય છે? પણ 33 કરોડ દેવો એના મંડળને લઈ લઈને આવતા હતા. ભગવાનને રાજી કરવા આવતા હતા. જેમ જેમ ભગવાન મોટા થતા જતા હતા એમ બધી લીલાઓ કરતા હતા, દર્શન આપતા હતા, સુખ આપતા હતા. કેટલાકને ધામમાં બેઠેલું સ્વરૂપ દર્શન આપતા. અહીં દેખાય કે 6 માસના ભગવાન છે, 6 મહિનાના, પણ ભગવાન એની દ્રષ્ટિમાં એના અંતરમાં પરમધામનું રૂપ દેખાડતા. બધા દેવતાઓ આવતા હતા. શંકર ભગવાન પોતે આવ્યા છે. ભગવાન પાસે નૃત્ય કર્યું. મૃગનું ચર્મ માગી લીધું. ભગવાને એની ઉપર બિરાજમાન થયા. સિંહને જાગૃત કર્યો. વાઘ ચર્મ, વાઘ બની ગયો. ઘણી લીલા લખાણી છે કે આવી રીતે ભગવાન દિવ્ય પ્રતાપ ભક્તોને જણાવતા આવે છે. આનંદ આનંદ આનંદનો વરસાદ થઈ રહ્યો છે.
100 રૂપિયા ભગવાનને દૈત્યો આવીને ઉપાડી ગયા. ક્યાં? સાઉદી અરબ. એના ઉપર નામ સાઉદીન નામનો બાદશાહ હતો, એના ઉપરથી નામ પડ્યું સાઉદી અરબ. ઉપાડી ગયા ભગવાન. માતાજીને બલિ ચડાવવા 32 લક્ષણ યુક્ત જોઈ બાળક લઈ ગયા. વહાં લઈ ગયા. માતાજી પ્રગટ થયા, તલવાર લઈને ઉભા થયા કે આ તમે કેને ઉપાડી એવા? આ તો મારો નાથ છે, આ તો મારા ભગવાન છે, આ તમે આ કેને ઉપાડી એવા? પગે લાગ્યા ભગવાનનું. દૈત્યો બોલા ઉપર બધા ઉપર ખીજાણા. માતાજી તલવાર લઈને કે તમારા બધાનું બલિ કરી નાખીશ હવે, કે તમે કેને ઉપાડી આવ્યા? વળતા પછી મનસા દેવી ભગવાનને લઈને આવે છે, મૂકવા આવે પાછા ઠેઠ કુકાવા. એક સ્વરૂપે માતાના ખોળામાં રમતા હતા, બીજા સ્વરૂપે ઓલાની ઈચ્છા પૂરી કરવા ગયા, ભેગા ગયા. એક સ્વરૂપે તો કુકાવમાં જ હતા. કે અંજારમાં મનસા દેવીનું મંદિર છે ને, અહીંયા વિયામો ખાતો. મનસા દેવી ભગવાનને લઈને જતા હતા, અહીંયા વિયામો ખાતો, એટલે અહીંયા મંદિર થયું નદીને કાંઠે. તો બધા દેવી દેવતાઓ ભગવાનની ભેગા છે, રક્ષામાં બેઠા છે. ભગવાન પણ લીલા કરીને બધાને સેવા આપે, સેવા એક પ્રકારની. એવા બાલકૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ જેમ જેમ મોટા થતા ગયા એમ કુકાઓને પાથર રમવા જતા હતા. ગોપાળ બાપા ભેગા લઈને રમાડવા જતા હતા. એક વખત ગિરનારમાંથી 21 ઋષિઓ આવ્યા. જે ઓટા ઉપર બાલકૃષ્ણ ભગવાન અને સખાઓ રમતા હતા ને, અહીંયા જઈને ભગવાનને મહિના 4 કોટી ધૂળમાં દંડવત કરવા, પ્રણામ કરવા માંડ્યા. બાલકૃષ્ણ પ્રભુને દંડવત પ્રણામ કરવા માંડ્યા. એ જોઈને ગામના માણસો બધા ભેગા થઈ ગયા કે ઓલા દેવાણીના દીકરાને આ બધા ગિરનારી બાવા દંડવત કરે, જુઓ તો ખરા. ત્યારે ભગવાન પોતે સ્વયં બોલ્યા કે પરમધામમાં જે મારું સ્વરૂપ છે ને, એ સ્વરૂપે એને દર્શન આપ્યું. કેવા ગિરનારી ગુરુ કેવા હતા? સિદ્ધ દશાને પામેલા હતા. અહીંયા ગિરનારની ગુફામાં રહેતા રહેતા સમાધિમાં ભગવાન જે અવતાર ધરે લીલા કરે ને એને જોતા હતા. ત્યારે એને વિચાર્યું કે હવે એને જે અવતાર ધારણ કર્યો છે ને આપણા જેવા થયા છે, પ્રગટ થયા છે, તો એના ચરણમાં જ આપણે જાય. હવે ધ્યાન ધરવું નકામું છે, આમ જોવું નકામું છે, આમ જોઈએ. હવે સાક્ષાત દર્શન કરી એટલે બધા કુકાઓ આવ્યા. 21 ઋષિઓ આવ્યા. મહારાજના 4 કોટી દંડ પ્રણામ કરવા માંડ્યા. ભગવાને પણ એને દર્શન આપ્યા. એમ કુકાઓ ધામમાં ભગવાને બાલ લીલાઓ ચાલુ કરી. એમ મોટા થતા ગયા એમ લીલાઓ કરતા ગયા. આપણે ભજનમાં બોલીને સાંભળશું, બરાબર? હનુમાનજી મહારાજ વાઘણીના ગામ બાજુ હનુમાનજી મહારાજનું મંદિર અત્યારે પણ છે. બાળ સખાઓ સહિત ભગવાન રમવા ગયા ત્યારે હનુમાનજી મહારાજ પોતે નાનું વાનરનું રૂપ ધરી ભગવાનને રાજી કરવા માટે આખો દિવસ કુકાવમાં રહીમાં. ગામના લોકો વિચાર કરે કે કેટલા હો વર્ષથી આપણે કોઈ દી ગામમાં વાંદરું જોયું નથી. અને આ શું કહેવાય? એ તો કહેવાય કોઈથી બીવે નહીં. હનુમાનજી મહારાજ કોઈથી બીવે નહીં. બધા ભેગા શેરીમાં ગલીમાં ફરે. બીવે ને તો ખોડા ઉપર ચડી જાય, મકાન ઉપર ચડી જાય, નરિયા ઉપર ચડી જાય. કોઈથી ન બીવે. આનંદ આનંદ કરે. ભગવાન જાણે કે આ કોણ છે. કોણ? હનુમાનજી મહારાજ ભગવાનને રાજી કરવા માટે નાનું રૂપ ધારણ કરી અને આખો દિવસ કુકામાં ભેગા રહીમાં, મહારાજ ભેગા રહીમાં. શ્વેતાયન હરી, શ્વેતાયન હરી, શ્વેતાયન હરી, અવતારી હરી. શ્વેતાયન હરી, શ્વેતાયન હરી, શ્વેતાયન હરી, અવતારી હરી. બાલકૃષ્ણ હરી, બાલકૃષ્ણ હરી, બાલકૃષ્ણ હરી, અવતારી હરી. બાલકૃષ્ણ હરે, બાલકૃષ્ણ હરે, બાલકૃષ્ણ
ધામ બાલકૃષ્ણ કુંવરજી નામ દીધા હે બાલકૃષ્ણ કુંવરજી નામ દીધા બાલકૃષ્ણ હરી બાલકૃષ્ણ હરી બાલકમાં બાળ લીલા કરી હે વાલે કુકવામાં બાળ લીલા કરે ભક્ત બજરંગ બલી પર મેર કરી હે ભક્ત બજરંગ બલી પર મેર કરે ભક્ત બજરંગ બલી પર મેર કરી હે ભક્ત કરી અવતારી હરી હે બાલકૃષ્ણ હરે બાલકૃષ્ણ હરે બાલકૃષ્ણ હરે અવતારી હરે દર્શને રૂપી મંડળ મોડી હે આવ્યા દર્શને રૂસી શ્વેતાયન હરી શ્વેતાયન હરી અવતારી હરી શ્વેતાયન હરે શ્વેતાયન હરે શ્વેતાયન હરે અવતારી હરે વાલે વચનામૃત તમારુડી વાત કરી હે વાલે વચનામૃત મારુડી વાત કરે મધ્યે પ્રગટ થવા નિમિત્ત ધરી હે સંત મધ્યે પ્રગટ થવા નિમિત્ત ધરી આવી વસિયા છે જુનાગઢ હરી હે આવી વસિયા છે જુનાગઢ રે આવી વસિયા છે જુનાગઢ હરી હે આવી વસિયા છે જુનાગઢ રે બાલકૃષ્ણ હરી બાલકૃષ્ણ હરી બાલકૃષ્ણ હરી અવતારી હરી હે બાલકૃષ્ણ હરે બાલકૃષ્ણ હરે બાલકૃષ્ણ હરે શ્વેતાયન હરે અવતારી હરે વાલે શરણાગતિને મહાસુખ દીધા હે વાલે શરણાગતિને મહાસુખ દીધા ફૂલવાડી નામ કીધા હે કુકાવાવ ફૂલવાડી ધામ કીધા ઘરવાડા નામ કીધા હે જુનાગઢ આગરવાડા ધામ કીધા દાસ શાંતિ કહે દિવ્ય સુખ દીધા હે દાસ શાંતિ કહે દિવ્ય સુખ દીધા બાલકૃષ્ણ હરી બાલકૃષ્ણ હરી બાલકૃષ્ણ હરી અનાદિ કૃષ્ણ હરી હે બાલકૃષ્ણ હરે બાલકૃષ્ણ હરે બાલકૃષ્ણ કૃષ્ણ હરે અનાદિ કૃષ્ણ હરી અનાદિ કૃષ્ણ હરી અનાદિ કૃષ્ણ હરી બાલકૃષ્ણ હરી અનાદિ કૃષ્ણ હરે અનાદિ કૃષ્ણ હરે અનાદિ કૃષ્ણ હરે અનાદિ કૃષ્ણ હરે બાલકૃષ્ણ હરી બહુ કરુણા કરી અનાદિ કૃષ્ણ હરે બહુ કરુણા કરે અનાદિ કૃષ્ણ હરી બાળ લીલા કરી અનાદિ કૃષ્ણ હરે બાળ લીલા કરે રાધે કૃષ્ણ નારાયણ ભગવાનની જય શ્રી બાલકૃષ્ણ કૃષ્ણ મહારાજની ભગવાન પણ દેખાડ્યું ચારે દિશાઓ બહુ ચરિત્રો કર્યા દિવ્ય ચરિત્ર મનુષ્ય ચરિત્ર પણ ભગવાન પણ આમ છલકતું મૂક્યું છલક એક સમય આવ્યો ગોપાલ બાપા વાડીએ કૂવા હાંકતા હતા કૂવામાં ઓલો ગરેડી અંદર પડી ગઈ એટલે મહારાજને કે તમે બહાર દાંડાનું બળદનું ધ્યાન રાખજો અમે અંદર ઉતરીશું તમે આ ધ્યાન રાખજો આગા પાછા ન વહી જાય અંદર ઉતરા જ્યારે આમ જોયું ને ઉપર આવ્યા ને મહારાજે ગોપાળ બાપાને ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ ધારણ કરી અને દર્શન આપ્યું ભેટી પડ્યા ગોપાળ બાપા ભેટી પડ્યા શું ભગવાન કહે છે આ લોક એવો છે જ્યારે જ્યારે ભગવાન જગતમાં આવે ને કે માયાનો એવો લોક છે ને આપણે ભૂલી જાય ભગવાનના માતા પિતા એ ભૂલી જાય એને આ લોક ભાવ આવી જાય એમાં ભગવાન સાધુ થવાની વાતો કરવા માંડ્યા
જુનાગઢ જવાની વાતો કરવા માંડ્યા, બધા ઉદાસ થઈ ગયા. એ વડીલોએ મોટાએ સલાહ આપી, ભેસાણી બાપાએ સલાહ આપી કે મહારાજનું હક પણ કરી નાખો એટલે સાધુ થવાની વાતો કરતા બંધ થઈ જાય. આ સાધુ થવાની વાતો કરે રોજ રોજ, નાની આવડી ઉંમર 9 વર્ષની ઉંમર ને સાધુ થવાની વાતો મહારાજ કરે. બધાને દુઃખ થાય કે આવો વૈરાગ, કેવા મહારાજ રૂપાળા કેવા હતા ભગત. એ શેરીની અંદર દરજી રહેતા હતા, હુતાર રહેતા હતા, આગળ મુસલમાન રહેતા હતા. તો મહારાજને રોજ ચારાના વાપરો આપે. શેરીમાં નીકળે ને મહારાજ બોલાવે, અહીંયા આવો. એવા રૂપાળા હતા. એટલે ભગવાનને ગાલે ચુંબન કરે, બસમાં લઈને ભેટે, ચારાના વાપરો આપે. ઓલા હુતારે રોજ રોજ નવા નવા રમકડા બનાવીને આપે. જો કાલ તમે આવજો, આજે આ રમકડું, કાલ બીજું રમકડું આપીશ. મૂળ તો દર્શન કરવા હતા, લાભ લેવો હતો. એવી જ રીતે મુસલમાનના બાઈ હતા, અત્યારે પરિવાર હજી છે કુકાઓમાં. મહારાજને બોલાવી રોજ ચારાના વાપરો આપે. એ જમાનામાં ચારાના એટલે આથી 80 વર્ષ મોરની વાત કરું, 100 વર્ષ મોરની વાત કરું. 51 બિયાના હાલતા ને એ વખતે ચારાના આપે એટલે બહુ જાજા પૈસા કહેવાય. પણ ભગવાનમાં એવો મોહ થતો, બધાને મોહ ઉપજાવતા ભગવાન. ને કુકાઓમાં રમતા હતા, બાળ લીલાઓ કરતા હતા. સાધુ સંતો ગામમાં આવે ને મહારાજ હાથ પકડીને ઘરે લઈ જાય, હાલો અમારી ઘરે. મંદિરે જાતા, કીર્તન ગૌરાવતા, નિશાળે જાતા ને સવાલો પૂછતા, માસ્તરને શું ખૂબ ગમતા, કેમ ભૂલી જવાય. કમર માતાના બાળને તે કેમ ભૂલી જવાય. બાળ લીલાઓ બહુ કરતા, કેમ ભૂલી જવાય. છગન ભગત, છગનલાલ માસ્ટર એ વખતે હતા. બહુ મહારાજનો પ્રતાપ બહુ જાણતા હતા બધા કે આ કોણ છે, કોણ આવ્યા છે. એ ભગવાન પોતે બોલ્યા, કુકાઓની ચારે દિશામાં ભગવાન પણ દેખાયેલું, પણ ભગવાન પણ નિશ્ચય ન થવા દીધો. પછી બાલકૃષ્ણ ભગવાન રમતા હતા સખાઓ ભેગા. હનુમાનજી મહારાજ રમવા ભેગા આવ્યા હતા. એ વખતે ભગવાને સંતા કુકડી રમતા સખાઓ ભેગા. ભગવાનનો વારો તો આવ્યો, પણ ભગવાને પોતાનું રૂપ અદ્રશ્ય કરી દીધું. ક્યાંય દેખાય નહીં. શેરીમાં ગલીઓમાં કુકાઓના બાળ સખાઓ દોડે, ચારેકો દોડે. ભગવાનનું નામ લઈને બોલાવે જોર જોરથી. મહારાજ બીજી શેરીમાં અવાજ કરે, અહીંયા છવું, અહીંયા છવું. મોદી પ્લોટમાં થવું, મોદી પ્લોટમાં થવું. ભક્તિનગરમાં થવું, ભક્તિનગરમાં થવું. ઘનશ્યામનગરમાં થવું. ઓલા દોડે દોડી ભાગે ત્યારે કરો. ભગવાન ક્યાંય દેખાય નહીં. એટલે એ બાળ સખાઓ બધા ઉદાસ થઈ ગયા. નથા ભગત બાળ સખા ઉદાસ થઈ ગયા છે. મારાને પ્રાર્થના કરે છે કે ભગવાનમાં એવો મોહ બધાને હતો, એવા રૂપાળા હતા ભગવાન કે એના દર્શન જેમ ગોપીઓ જેમ જીવી ન હતી, શ્વાસે શ્વાસે કૃષ્ણનું ભજન કરતા હતા. કૃષ્ણના દર્શન વિના કામ ઉઠતા નહોતા, બધા બે બાકડા થઈ જતા. એમ આ બાળ સખાઓને બધાને બહુ મહારાજ યાદ આવવા માંડ્યા. દેખાતા નહોતા, દોડી દોડીને થાક્યા હતા. ત્યારે ભગવાનને, બાલકૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે બાળ સખાઓ. માતા કંબોરા લક્ષ્મીજીના લાલ રે, આવો બાલકૃષ્ણ મહારાજ. માતા કંબરા લક્ષ્મીના લાલ રે, આવો બાલકૃષ્ણ મહારાજ. અમે રમશું તમારા
વેલો સરોથી આવે નાથવાને લાગ્યા. હરે એવા તે મારા સુંદર વર ત્યાં મારે આવો. મારા કૃષ્ણ મહારાજ. હરે માતા કંબરા લક્ષ્મીના બાલને આવો. મારા કૃષ્ણ મહારાજ. ભગવાન આવીને દર્શન આપ્યા છે ભક્તોને, દર્શન આપ્યા મહારાજ. આકુળ વ્યાકુળ સખાઓને જોઈ ભગવાન દર્શન આપ્યા. કેવા દર્શન આપ્યા? એવા દિવ્ય દર્શન ભગવાને આપ્યા. બ્રહ્મા જો ભાન ભૂલી ગયા, ઋષિ નાચવા માંડ્યા, બાળ સખાઓ દોડી દોડી ભગવાનને ભેટવા માંડ્યા. બધો આનંદ આનંદ થઈ ગયો. બધાના હૈયામાં આનંદ આનંદ ઉભરાય થતો. એ વખતે બાળ સખાઓ ભગવાનને કહે છે કે બધી લીલાઓ કરજો. બાલકૃષ્ણ ભગવાન બધી લીલાઓ કરજો, આવી લીલા નહીં કરતા. આવી છુપાઈ જવાની, અદ્રશ્ય થઈ જવાની લીલા નહીં કરતા. કેમ? જે માછલીનું જળ જીવન છે, પાણી વગર માછલી જીવી ન એમ ગોપીઓ જેમ કૃષ્ણ વિના રહી ન ઓગે, એમ આ બાળ સખાઓને એવો ભાવ હતો. રાત દિવસ ભગવાનને યાદ કરતા, ભગવાન હારે રમતા, આનંદને પામતા, બધું યાદ કરતા હોય. કેવા બાલકૃષ્ણ છે, કેવી લીલા કરી, કેવો આપણે આનંદ આપ્યો. પણ કે આવી લીલા તમે ક્યારેય હવે કરતા નહીં. છેલ્લે પ્રાર્થના કરે, અમને ભૂલી ન જાતા શ્યામ, દયા કરીને દર્શન દેજો, શરણાગતિ ભક્તોને સુખ થાય. આવો બાલકૃષ્ણ મહારાજ ભક્તોને દર્શન દેવા કહે. એવા ભગવાન એ સખાઓ પ્રાર્થના કરે છે. ભગવાન દયા વરસાવે છે, ભક્તોને પણ આનંદ ઉપજાવે છે. કુકાઓ ધામમાં લીલાઓ કરી રહ્યા છે, સાધુ થવાની વાતો કરી રહ્યા છે. લાખા પાદરમાં કન્યા, મા બાપ કન્યા જોઈ આવ્યા છે, માતા પિતા. છતાં ભગવાનની ઈચ્છા પોતે જણાવી કે તમે ગમે એમ કરો, અમારે સંતનું રૂપ ધારણ કરીને વિચરવાનું છે. સંતનું રૂપ ધારીને અમે આવ્યા થઈ, જગતનું કલ્યાણ અમારે કરવાનું છે, સંત રૂપે વિચરણ કરવાનું છે, સંસારમાં જોડાવાનું નથી. ભગવાને અનેક કાર્યો કરવાતા તો બધાને માતા પિતાને ભલામણ કરી આશીર્વાદ આપ્યા. છેવટે ભગવાન અતિ આગ્રહ જોયો ને પછી કીધું, મહારાજ ભલે તમે સાધુ થાવ પણ ખૂબ ભણજો. હવે અમે તમને રોકશું નહીં. હવે આપણે બીજા કાર્યક્રમ નથી કરવા. તમારી જે મરજી છે એમ તમે રાજી રહ્યું એમ. એટલે આપણા ભગવાને માતા પિતા ગુરુને રાજી કરી જુનાગઢ ધામમાં બિરાજમાન થયા, જેતપુર ધામમાં બિરાજમાન થયા. ત્યાંથી જુનાગઢ ગયા અને અભ્યાસ કરતા હતા. હવે કાલે ભગવાન કાશી ભણવા જઈશે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય લાલજી મહારાજની જય ગોપાળ બાળની જય શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સંખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણમ આરતી કરશે. આરતી કરવા કરશે.
અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જય જય અંતરયામિ પ્રભુ જય અંતરયામિ સાક્ષાત પ્રગટ બિરાજો સાક્ષાત પ્રગટ બિરાજો લો તમે બહુ નામે પ્રભુ જય અંતરયામિ જય પુરુષોત્તમ પ્યારા છો હરિધામ તણા ધામે પરમ ધામ તણા ધામે રમારાધિકા સ્વામી રમારાધિકા સ્વામી ભક્ત સમોગામી પ્રભુ જય અંતરયામિ સાક્ષાત આપ પધાર્યા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોક યોગાર્યા અગણિત લોક યોગાર્યા આપી ચરણ સેવા પ્રભુ જય અંતરયામિ નારાયણ હરિ કૃષ્ણ અનાદિ વલ્લભ છો સ્વામી કૃષ્ણ વલ્લભ છો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખ માંગે સ્વામી પ્રભુ જય અંતરયામિ દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને સુખ જો પાર ઉતારો સુખ જો પાર ઉતારો નમો અવતારીને પ્રભુ જય અંતરયામિ જય શ્વેતાયન સ્વામી પ્રભુ જય શ્વેતાયન સ્વામી ભવસાગર ભૂલવંતા ભવસાગર ભૂલવંતા સહાય કરો મારી પ્રભુ જય અંતરયામિ પ્રભુ જય હરિવર સ્વામી અનાદિ શ્રી કૃષ્ણ ફૂલવાડી કુકાવાવ તેમજ દરેક મંદિરની ઘઉંની સેવામાં 200 રૂપિયા શ્વેતાયન ભરોસે 500 રૂપિયા મહેશભાઈ કાળુભાઈ સોવટિયા 500 રૂપિયા દર્શીલ સંજય ભગત મોવલિયા 1000 રૂપિયા ભરતભાઈ ધનાભાઈ આસોદરિયા 500 પાળનાથ ભોજન જમવાને બેસો સોનાને બાજોટનાથ દાંતોને ગમવાને આગળ બાજોટે મેલ્યા તાળ મેસ્તાન ગળા મોળાયને કપકવાન પીરચા સમરીને મૈસૂર મોદક ફૂલવાડી ભાત દહીં રસ ગોળીને દૂધ સાકર ને રાયતા ચાક વિધ વિધ સાધુ જમો 56 ભોજન નાથ સંભાર યાદુ મીઠા શરીર સ્વામીનાથ જાગ્યા છે આવો આવો ને કૃપાળનાથ ભોજન જમવાને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જેમ ઘઉંની બીજી સેવામાં 1100 રૂપિયા